ના દે બાકા જીક્યો ચાલી લીધો લ્યો ને રથને આગળ લાવે. શરબત વિતરણ ચાલુ છે અહીંયા. સબસિડી જે ભાઈ બધા ભાઈ શરબત પીતા રહેજો. આપ સર્વને એક ખાસ વાત પણ જણાવવાની કે આપણા સર્વનો હિન્દુ સરબત દેશના ગુજરિયા જેઓ 2019માં પહેલી ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. પાછળ થોડા સહકાર આપો ને ભાઈ. આ સાઈડથી એ બહેનો થોડીક હાલવાઈ ગયો ને માતાજી બેન થોડો રસ્તો કરી ગયો ને જ્યાંથી રસ્તો છે ભગવાનનો રથ આવવા દો અંદર. આપણે ત્રણ ચાર જણા લઉં વ્યક્તિને જતો हेलो भाई हेलो बायरो वालों क्या है भाई हम अभी फेरे जो तो बोला है
આકર એક પ્રદર્શન કરી અને સૌ પોતપોતાના ડીજે અને પોતપોતાના ઘરે જાય એવી બે હાથ જોડીને કરબદ્ધ મારી વિનંતી છે. વિશાલભાઈ એક ગીત વગાડો, આપણને હનુમાનજી ડાન્સ કરશે, ત્યારબાદ આપણે સૌ છૂટા પડશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. પોતપોતાના ઘરે શાંતિથી નગરજનો પધારે. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર આભાર આભાર. આપણા પીઆઈ ભરવાડ સાહેબ આપણી વચ્ચે છે, એ દર્શન કરવા આવ્યા છે, તો આપણે સૌ એમનો આભાર વ્યક્ત કરવા માટે એક સાથે જયકારો લખાવશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય સિયારામ. આપણો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણને મહુવા નગરપાલિકા તેમજ પીઆઈ ભરવાડ સાહેબ તેમજ મામલતદાર ઓફિસ બધા સ્ટાફનો ખૂબ ખૂબ સહયોગીઓ છે, તેમજ ખાસ કરીને અમારા પ્રાણ સમાન અમારા દાતા જે અમને ફોન કરીને એમ કહે છે કે જે ખર્ચ થાય અમને કહેજો, એવા અમારા દાતાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ અમારી કમિટી જે 13 લોકોની કમિટી છે, એ સિવાયના 50 લોકો છે જેના નામ લઈને હું બહુ લાંબો થઈ જશે, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવતા દિવસોમાં અમને આવી જ રીતે સપોર્ટ કરતા રહો. આપણા હિન્દુ ધર્મને અમને જાગૃત રાખવાનું કામ કરીએ છીએ. અમે ભગવત ધ્વજ લહેરાવશું. આપણે માત્ર ને માત્ર એકતા દેખાડવાની છે. એટલા માટે આપ સૌને વિનંતી છે, અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ તે હાથ જોડીને વિનંતી છે, આપ સૌ પોતપોતાના વિસ્તારમાં જાઓ અને ભગવાન શ્રી રામને ધર્મને આપણા વિસ્તારમાં આપણા મંદિરમાં વધાવો તેવી મારી વિનંતી. જય સિયારામ. તમે આવી